નમસ્કાર, પોલિટિકલ પંચાયત કરવા આજે અમે આવી પહોંચ્યા છીએ ગાંધીનગર। ટૂંક સમય પહેલા જ ભાજપે પોતાના ઉમેદવાર લોકસભા માટે અમિત શાહને જાહેર કરી દીધા છે ગાંધીનગરથી। મારી સાથે અહીંયા કેટલાક સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ છે, તેમની સાથે જ આ પોલિટિકલ પંચાયત કરીશ। યુવા તરીકે આપ જ્યારે 2019માં મતદાન કરવા જશો, કયા એવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? 2019 મતદાન માટે તો કોંગ્રેસ અને ભાજપ, મતલબ કોંગ્રેસ જે પહેલાં હતી જે અત્યારે નથી રહી। મતલબ કોંગ્રેસમાં બી સારા એવા લીડરો છે કે જે યુવાનોને સમજી શકે છે, અને એ બધા યુવાનોને જે સમજી શકે છે, એના ટોપિક છે, એના મુદ્દા છે, એ બધા યુવાનોને જે જરૂરિયાત છે એને પૂરું કરી શકે એ એક સમજવાની વસ્તુ છે કે કોંગ્રેસ કરી શકશે કે ભાજપ કરી શકશે। અને જે યુવાનોના મુદ્દાને ધ્યાનમાં લેશે એના ઉપર વિચાર અને એના ઉપર થોડું જોઈ અને વોટ કરવામાં આવશે, મતદાન કરવામાં આવશે। અન્ય યુવાઓ છે, આપને પણ પૂછીશ, કયા એવા મુદ્દાઓ છે મતદાન કરવા માટે જાવ ત્યારે? કેમ કે વિરોધ પક્ષ એવું કહે છે કે આ સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ છે, વિદ્યાર્થીઓને ભણાવવામાં નિષ્ફળ છે। શું છે રિયાલિટી? શું છે રિયાલિટી? નિષ્ફળ છે જ નહીં સરકાર, બરાબર। બીજેપીએ વિકાસ ઘણો કર્યો છે। ભારતીય જનતા પાર્ટીમાં ગાંધીનગર વિસ્તારમાં તો અમિત શાહ આ વખત જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે એ પોતે જ અહીંયા ઊભા રહેવાના છે, એટલે 100% એ ચૂંટણીમાં વિજેતા થવાના છે। એ વાતને 100% અમે સ્વીકારીએ છીએ। નહીં, આની અંદર જુઓ, જે ભાજપ સરકાર છે હાલમાં સૌથી મજબૂત પક્ષ તરીકે ઉમેદવારી નોંધાઈ રહી છે। હાલની અંદર જે ગાંધીનગર ઉમેદવાર તરીકે લોકસભાની અંદર અમિત શાહને ઉમેદવારી તરીકે જાહેર કર્યા છે। સામે કોંગ્રેસ પણ પોતાના ઉમેદવાર જાહેર કરી રહી છે। કોંગ્રેસ સદંતરી રીતે જોતા ભાજપ સરકાર ખાલી જોવા પૂરતી છે, ખાલી મોટા વાયદા કરે છે, કોઈ વાયદાઓ પૂરા કર્યા નથી। હાલની અંદર રોજગારની વાત કરે છે, પણ અત્યારે યુવાધનની અંદર જો જોવા જઈએ 8,000 પોલીસની ભરતી કરી, પેપર ફૂટવાનો આવ્યો તો પ્રશ્ન આગળ આવ્યો તો આપણા રાજ્યમાં ફૂટ્યું નથી, ગુજરાત રાજ્ય બહાર ફૂટેલું છે। અંદર આપણો હાથ હોય તો જ આ ચોર દ્વારા ચોરી થાય એટલે સરકાર ખરાબ છે એવું પણ ના કહી શકાય આપણે। નિર્ણય લીધો છે ભાજપ સરકાર જે ટાઈમે વોટ માંગવાનો પ્રશ્ન આવે છે એ ટાઈમે દ્વારા એમને જે નિર્ણય લેવામાં આવ્યો એ પણ પરફેક્ટ નિર્ણય લીધો અને એમને પેપર રોકી દીધું, એ જ એમની મહાનતા છે। જે ટાઈમે આમને એક આદત બની ગઈ છે કે જે ટાઈમે વોટ જોતા હોય છે એ ટાઈમે એ લોકો આવે છે। જો અયોધ્યાનો મુદ્દો છે, જે ટાઈમે પોલિટિક્સ જે ટાઈમે હવે જોશે એમને વોટની જરૂર છે એ ટાઈમે અયોધ્યાનો મુદ્દો લાવીને કોર્ટમાં જ છે। બહુમતી સંપૂર્ણપણે ભાજપ સરકારની બહુમતી છે, છતાં પણ એ લોકો રામ મંદિર જો ઈચ્છતા હોય તો રામ મંદિર એ લોકો ઊભું કરી શકે છે, તો પણ એ લોકોની સંપૂર્ણ બહુમતીથી સરકાર છે તો પણ એ લોકો ઊભા કરી નથી શકતા। તારીખ કેમ જાહેર નથી કરતું? હા, તારીખ જાહેર કરી દે। પ્રશ્ન છે કોર્ટે અંદર જો પોતાની જો ભારતીય જનતા પાર્ટીની જો સરકાર હોય તો એ લોકો હાલની અંદર રામ મંદિર એમની સંપૂર્ણપણે બહુમતી છે, એ લોકો ભારતીય જનતા પાર્ટી શાંતિમાં માનવા વાળી પાર્ટી છે, એટલે ઝઘડો કરીને સ્વતંત્ર પાયા કોર્ટમાં રહેલો છે, કોર્ટ તારીખ જાહેર કરે। આ બધી અંદર એક રમાડવાનો ધંધો થઈ ગયો છે કે જે ટાઈમે લીધું એની અંદર 20 ઉપર સીટો લોકસભાની નુકસાન નથી। નુકસાન છે, 20 ઉપર 22 સીટો પણ આવશે એક બે નુકસાન નથી, હાલના માટે ભરપૂર નુકસાન છે। ઉમેદવાર જાહેર થયેલા હોય, હાલ કોંગ્રેસ ઉમેદવાર અધ્યક્ષ આવી ગયા, ઉમેદવાર નથી, અમારી જોડે જે ટાઈમે રિઝલ્ટ આવશે એ ટાઈમે અમે ચર્ચા કરવાઈશું। કોંગ્રેસની સાથે નથી। નહીં, યુવા વર્ગ આજે પણ વિરોધ થયેલો છે, પણ જો આજે પણ જો નરેશભાઈ જોડાયેલા યુવા વર્ગ હાલની અંદર જોડાય છે, ભાજપમાંથી કોંગ્રેસની અંદર જોડાય છે, અને એક ટાઈમ પછી હાલની અંદર જે લોકસભાની ચૂંટણી આવે છે એની અંદર કોંગ્રેસ બહુમત સંપૂર્ણપણે વિજય થશે। ના, એ વાત તમારી તદ્દન ખોટી છે, કારણ કે આ વખતે પણ સારી એવી સીટો ભાજપને આ સારી આ જે નિષ્ફળ નથી, કોંગ્રેસમાંથી ભાજપમાં કેમ આવે છે? અને આ સમય એટલે તદ્દન ખોટા મુદ્દા ઉઠાવે છે। કોંગ્રેસમાંથી જે ધારાસભ્યો જાય છે ભાજપમાં, તમને લાગે 2019માં એ સપોર્ટ રહેશે? 2019 ઉમેદવારો નથી સક્સેસફુલી છે જ નહીં। આ શું છે કે એક પ્રકારની એમને જે લાલચ દીવણી આપીને જે લોકોને એમને પક્ષ ઉમેદવારો છે એમને કામ પણ કરવું હોય તો તમે બંને પક્ષ તરફથી હોય તો કોંગ્રેસ તરફથી એ લોકો કોંગ્રેસ તરફથી ને એ લોકો એમને જે દિલથી કરવા માંગતા હોય તો એની અંદર કરી શકે છે। ઉત્સાહ વધાર્યો છે।
ભાજપમાં જોડાઈને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો છે. કાર્યકર્તાઓ પણ ખુશ છે. યુવા વર્ગ હાલની અંદર સૌથી વધારે વિધાનસભાના રિઝલ્ટ પર ક્લિયર થઈ ગયું છે. જામનગરનું ઉદાહરણ છે, પછી બીજા વધી છે. કોંગ્રેસ તમે ગઈ વખતે જુઓ હતા એના કરતા વધારે સીટો લાવી અને કોટાની ટક્કર આપી. હા, તો આ વખતે આ લોકસભામાં બી એવું જ છે કે ભાજપ માટે જેટલું પોસિબલ હતું એટલું બિલકુલ નથી અને 20 ની આશા રાખતા હોય તો બહુ ખોટી છે. ભાજપ સરકાર જ રહેશે. કારણ શું તમને શું લાગે કયા કારણો એવા કારણો મેન્યુફેક્ચરિંગ કારણ છે. એમને રોડ રસ્તા બનાવ્યા, રોજગારી આપી. પણ રોડ રસ્તા અને રોજગારી કેવાની છે? રોજગારી તો ખાલી એ કાગળ પર લખવાથી રોજગારી મળતી નથી. ઘણા બધા સૌથી વધારે દિવસે ને દિવસે બેરોજગારી વધતી જાય છે. પણ થઈ રહેલું છે. તો સૌથી તમારું એવું વધારે કેવું છે કે પહેલા કોઈ રોજગારી બધા બેરોજગાર હતું જ નથી. અત્યારે સૈનિકોને હતો એનાથી વધી બેરોજગાર રહ્યું નતું એમ? હતું એનાથી વધી પહેલા રહ્યું. અમારા પહેલા દાદા જે ખેતી જ થયેલું છે. કરતા હતા. અરે એમના રિસેન્ટલી સૈનિકોને જે હુમલો થયો, અભિનંદન આપણી સરકારમાં છૂટીને આવ્યો, એમના 60 વર્ષ પહેલા ઘણા બધા પકડાઈ ગયા હતા. સોરાબજી કેસ ચાલતો હતો, અંદરથી એક પણ હજી સુધી પાછા આવ્યા છે. ત્યાં જેલમાં બચારા સડી ગયા, સમજો એ રીતે. અત્યારે આ ભાજપ સરકારમાં અને કોંગ્રેસની સરકાર તો કે આતંકવાદી શહીદોની સરકારની ઈચ્છા શક્તિ મજબૂત છે. એ વખતે ભાજપ હોત તો બી આ જ રીતે હા, ઈ સીઝન ઈ અને અત્યારે ભાજપ છે ને, અત્યારે અભિનંદનને પાછો લાવ્યો તો ભાજપ અભિનંદનને હોય તો જ આવે, નકર હા, આવી એ જ વાત ના રાઈટ શકે. છે, પણ અત્યારે કોંગ્રેસ હોત તો બી લાવત જ પાછો. હા, કોંગ્રેસ એ જગ્યાએ હોત તો બી એને પાછો લાવત જ. જે શુદ્ધિકરણનો મુદ્દો ચાલે ને, થયું છે. ગંગાનું શુદ્ધિકરણનો ના ના, એ બધી માન્યતા છે. ના, એ અને વાત- હુમલો આ સરકારે જે ગંગા શુદ્ધિકરણ જુઓ, અત્યારે તમે બધા જે પર્યટક સ્થળો રહ્યા ત્યાં જઈને જુઓ, સ્વચ્છતા જુઓ, અત્યારે બધી સંસ્થામાં પણ પણ એ અત્યારે ગંગા કોંગ્રેસ પ્રોજેક્ટ હોત તો ક્યારનો બી એ ચાલી કરત રહ્યો જ. છે. ગંગા પ્રોજેક્ટની અંદર ક્યારના નરેન્દ્રભાઈ મોદી કહી રહ્યા છે કે અમે સ્વચ્છતાનો અભિયાન કરી તમે રહ્યા નાના નાના છીએ. ગામોમાં આવીને જુઓ કેટલો હજી વિકાસ છે. સુધી અત્યારે એનો તમે એ બોર્ડર છે. ઉપરના ગામ જુઓ, દરેક જગ્યાએ ટેલિફોનની સુવિધા, ટાવર પકડવાની સુવિધા, ત્યાં રોડ રસ્તાની સુવિધા. હા, તો પહેલા શું હતું? પહેલા કે કોંગ્રેસ હતી પણ એ ટાઈમે આટલું બધું ડિજિટલ નહોતું. મતલબ તમે 20 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા તમે આ મોબાઈલ જોયો બી રાફેલનો નહીં. અત્યારે તમે રાફેલનો જ સ્માર્ટ મુદ્દો છે. મોબાઈલ જો વાપરો છો. રાફેલના કોંગ્રેસ બી મુદ્દાની અત્યારે અંદર એ જ જો કરી ભાજપ શકે છે. સરકારે સદંતરપણે એમણે કૌભાંડ કરેલું જ છે. રાફેલ મુદ્દાની અંદર પણ રાફેલમાં કૌભાંડ છે તો આ લોકો એવું કહે છે કે રાફેલની ઈચ્છા અંદર પણ શક્તિ કૌભાંડ જ છે ભારતીય જનતા રાફેલમાં પાર્ટીનો. કુંભાંડ નથી. રાફેલ એ ભારતીય જનતા પાર્ટીનો સારામાં સારો સોદો છે. આપણા જોડે અત્યારે MI-20 વિમાનથી જે આપણે હુમલો કર્યો એની જગ્યાએ રાફેલ હોત તો આપણે ઘણા બધા સફળ થયા હોત. નહીં, એની અંદર પૂરેપૂરું કૌભાંડની અંદર તમારો સહયોગ જ છે. રાફેલની વાત છે. સરકારનું કહેવું છે કે કોંગ્રેસના કારણે જ રાફેલ દેશમાં લેટ આવ્યો. લાગે છે કે કોંગ્રેસ એ પાસું નક્કી કરવામાં નિષ્ફળ રહ્યું છે. કોંગ્રેસે દબાઈ પાડ્યું બધું અને કોઈ વિકાસના કાર્યો રાફેલની કોંગ્રેસે ફાઇલો કર્યા જ આમની જોડેથી વિકાસમાં ચોરાવા રસ જ લાગી છે. નથી. આ લોકો એવું કહે છે પચાઈ હાઈકોર્ટની પાડો, રીટ પચાઈ આવે છે એ ટાઈમે ભારતીય જનતા પાર્ટી એવું કહેવા માંગે છે અમારી જોડેથી ફાઇલો ગાયબ થઈ ગઈ છે. ફાઇલો કેવી રીતે અત્યારે તિજોરીની તમે અંદરથી જુઓ ગાયબ તો થાય છે? બધા અને અમેરિકા એક બાજુ કહે છે મેં બી બધા દેશ ચોકીદાર. આપણને સપોર્ટ આપવા તૈયાર છે. અત્યારે હાલ હમણાં રિસેન્ટલી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે પાકિસ્તાનને ધમકી આપી કે કોઈ પણ રીતે ભારત ઉપર હુમલો ના કરવો જોઈએ, ન કે એના વિરોધમાં છે. એમને જે મિસાઇલો આપી હતી એમાં એમને કહ્યું કે હુમલો કરવા માટે નહીં પણ આતંકવાદીઓને સામનો કરવા માટે. તો એમને આપણા ઉપર હુમલો કર્યો તો રાફેલ એમનું નાડલની સ્પષ્ટ અંદર રીતે કહ્યું. જે ટાઈમે સોદો થયો એ ટાઈમે જે ભાવ કરતા બહુ વિપરીત ગણો ભાવ ભારતીય સરકારે લીધેલો છે. ભારતીય જનતા પાર્ટી એનાથી 1.5 ગણો ભાવ લઈ રહી છે. અને એકનો આમની અંદર- રિપોર્ટ તો એવું કહે છે કે પ્લેન ના, એ વસ્તુ સસ્તા છે. ખોટી છે. હા, ના પ્લેન સસ્તા. હા, એ ટાઈમે અમને જે ટાઈમે કોંગ્રેસ સરકારે હસ્તાક્ષર કરી રાફેલ નાડો યોજાયેલો હતો, રાફેલનો મુદ્દો એ ટાઈમ કરતા ભારતીય જનતા પાર્ટીએ વધુ પ્રમાણની અંદર પૈસા આલી તો એ વખતે અને એ લીધા કેમ લોકો નહીં? એ વખતે ખરીદી લેવા અને પડે ને એમને. ચૂંટણી વખતે જે આ મુદ્દો ઉઠાવે પણ છે તમને લાગે છે કે કોંગ્રેસવાળા મતદાન જે કરવા પણ જશે ત્યારે બધા યાદ રાખશે કે રાફેલ હા, યાદ રહેશે. આ જે છે એ 100% યાદ રહેશે જ. અત્યારે 100% સરકાર BJP ભારતીય તરફી જનતા પાર્ટીને ગામડાના રોડ નુકસાન રસ્તા થશે. જ લોકો યાદ રાખશે. અને આર્મી આ બાજુ હજી આપેલી બહુ બધા રોજગારી યાદ રસ્તાઓ રાખશે. બહુ બધા રસ્તાઓ પડ્યા છે કે આટલું આમ ચાલવા લાયક નથી. તમારા ત્યાં અત્યારે હાલ ચાલુ ધારાસભ્ય કોણ છે? અમારા ત્યાં ચાલુ ધારાસભ્ય અત્યારે કોંગ્રેસના ધારાસભ્ય છે. બાકી બધું તમારા રોડ રસ્તા, પણ વિકાસ એમના ઘર જે ગામના ધારાસભ્ય છે જનતા જ ચૂંટીને લાવીને એમને તો નથી લાગતું તમને કે 2019માં પણ જનતા ફરીથી કોંગ્રેસ પર વિશ્વાસ નહીં અત્યારે એમનાથી નારાજગી છે કે નથી? નારાજગી 100%. તમારા ગામનો રોડ બનાવવાનો હતો તો બનાવી આપ્યો તમને? અમારા તમે ગામનો કોના રોડ જોડે ગયા? આમાં વડીલ એવું થાય છે કે જે છે કે કોંગ્રેસની એમને ત્યાં ઉમેદવાર ચૂંટાઈને આવેલા છે કોંગ્રેસના, તો એ લોકો પાસે શું થાય કે આગળ ભાજપની સરકાર રોકેલી છે. મજબૂત હાથ સરકાર કામ નથી કરવા દેતી એવું છે. મજબૂત હાથ ભારતીય જનતા પાર્ટીના છે એને કારણે જે કામ પણ કરે, ઉમેદવાર સરકાર તો ચૂંટાયેલા છે ગાંધીનગર જિલ્લાની વાત કામ ફંડ કરવા આપે છે, નથી પણ કરતા. વાપરતા નથી. સરકાર તો આ લોકો ધારાસભ્યોનો, એમના હાથ મજબૂત છે એટલા માટે કામ કરવા સંસદ સભ્યોનો બહુ નથી ફંડ દેતા. આપે છે પણ વાપરતા નથી, પડે જ રાખે છે.
તમે લોકો ગાંધીનગર બધા સાથે મિત્રો ભણો છો, લાગે છે કે રોજગારીની પૂરેપૂરી તકો છે? બિલકુલ રોજગારીની તકો છે જ નહીં. ઘણી બધી તકો ઊભી કરી છે. બિલકુલ રોજગારીની બાબતમાં તો કોઈ પણ એકદમ ભરતી ભાજપ ઉપર થાય એની અંદર દરેકને ભરતીની ગવર્મેન્ટ અંદર નોકરી જોઈએ છે એટલા માટે એ લોકોને એવું લાગે છે કે નથી. બાકી પ્રાઇવેટીકરણમાં જોબ કરવી હોય તો ઘણી બધી છે જ નોકરીઓ અત્યારે. કે વાઇબ્રન્ટ ગુજરાત જ ગાંધીનગરમાં થાય. તમે ત્યાં આગળ જો આ યુવાઓ કહેતા હોય કે ભાઈ નોકરી નથી, તો સરકાર તો નિષ્ફળ જાય. પ્રાઇવેટ નોકરીઓ પણ છે, પણ દરેકને ગવર્મેન્ટ લેવી હોય તો એ તો અભી હાલ ના મળી જાય. સરકાર સદંતરપણે નિષ્ફળ જ છે. જો ભરતી આ એક એક્ઝામ્પલ તરીકે લઈ લો કે જે કોન્સ્ટેબલની એક્ઝામ ગઈ એની અંદર જો પેપર મુદ્દો ફૂટવાનો હોય તો એ લોકો એવું કહે છે કે હરિયાણાવાળા પેપર લઈ ગયા હતા, મારો ચાનો કપ લેવો, હું બીજા પાડોશી ભાઈનો લઈ લો. આ તો પેપરનો પ્રશ્ન હતો ને. કઈ રીતે હરિયાણાવાળા કહી શકે કે અમે અમારું પેપર છોડવા ગયા હતા ને ગુજરાતનું હાથમાં આવી ગયું? કર્ણાટકની પ્રેસની અંદર જ્યાં આગળ સીસીટીવી જે ટાઈમે ત્યાં આગળ સીસીટીવી ફૂટેજ એમની જોડે નથી અને એવડી મોટી સરકારી પ્રેસ છે એમની જોડે ફૂટેજ નથી. સરકારમાં પાયા વિહોણી સરકાર છે. તો બધા લાગી જ ગયા હોત અને કોઈ એક્શન પગલા કોઈ લીધા ના હોત. અને આ એક મહિનામાં પાછું પેપર પણ એમણે લઈ લીધું. કડક અને એમાં કેટલા લોકો વિદ્યાર્થીઓ હેરાન થયા. એ વિદ્યાર્થીઓનો રોષ 2019માં સામે નહીં આવે કે જે લોકોને પાછા આવવું પડે. જે ટાઈમે સરકારે કીધું હતું કે અમે બસો સેવાની અંદર મૂકીશું. હું પણ ગયેલો હતો. હું પણ પ્રાઇવેટ સાધનની અંદર વ્હીકલની અંદર ગયો હતો. બસોની અંદર 55ની સીટોની અંદર 100 ભરતા કેવી રીતે જવું લો? પણ એ તો સંખ્યા વધારો એના કારણે વધારે રૂટો ફાળવે, વધારે બસો એમને ફાળવવી જોઈએ. દરેકને બસો હરેક પણ ફાળવે જગ્યાની છે, અંદર દરેકને મુશ્કેલી ભાડું પણ હતી. આપ્યું છે. એનો પરિપત્ર પણ જીએસઆરટીસી ને આપ્યો હતો. પરિપત્ર આવેલો, ખાલી એ લોકો પરિપત્ર એ બધું રજૂ કરે કાગળ છે. પર ના થાય. એ બધું વારંવાર કાગળ પર ના થાય. અને ભાજપ સરકાર ખાલી કાગળ પર જ કહેવા માંગે છે. અને એમને 1 મહિનાની અંદર તો પરીક્ષા પણ લઈ લીધી. 1 મહિનામાં એનું રિઝલ્ટ પણ આપ્યું. જો એ લોકો આ પરીક્ષા ના લે, જો એ લોકો જો એલઆરડી ની ભરતીની પરીક્ષા ક્રિયા ના યોજે તો એમને ખબર હતી કે 2019 ની અંદર લોકસભાનો ચુનાવ નજીક આવી રહ્યો છે અને એ લોકોને ઉપર એમને આ બહુ ભારે પડ્યો હતો. એટલા માટે આ વિકાસ સહાયના ઝડપી એમને કામગીરી કરી છે. વિકાસ સાહેબ બહુ સારા આઈપીએસ અધિકારી છે. તમને એમને મોંઘવારી તરત જ નિર્ણય નડે લઈ લીધો. કેમ કે કેટલાક વિદ્યાર્થીઓ સાથે હું પહેલા વાત કરતો કહેતા કે અમારે પાસે જમવાનો સમય નથી હોતો. અમે ક્યાં તો જમવાના રૂપિયા જેમને ઘરથી આવતા હોય છે તે ઘટી પડતા હોય છે. મોંઘવારી એક વિષય રહેશે, એ નડે. મોંઘવારી તો ચોક્કસ 100% છે જ. મોંઘવારી તો થવાની. હવે અત્યારે સમય પ્રમાણે એટલી તો રહેવાની છે. દરેકને એસી જુઓ, દરેકને ગાડી જુઓ તો મોંઘવારી તો તો વધવાની. વિકાસ તો જ થશે ને. હા તો વિકાસ કરવાનો પણ જ છે ને. પેટ્રોલનો 1 રૂપિયો વધી જાય તો આખો દેશ બહાર નીકળી જાય છે. વડાપાવના 20 ના 50 થઈ ગયા તો આખો દેશ કેમ નહીં નીકળતો? બાકી મોંઘવારી એમાં જ મોંઘવારી દેખાય. બાકીના લોકોને શું લાગે છે કે તમને લાગે છે કે કોઈ જગ્યાએ જાય તમને પોકેટ મની આપતા હોય કે એ બધામાં મોંઘવારી નડી જાય? પેટ્રોલ પહેલાં તમે ધારો કે એમને કીધું કે 60-70નું થઈ ગયું, પહેલાં 50 રૂપિયાનું હતું. પણ પેટ્રોલમાં ભાવ કંટ્રોલ રાખવો જરૂરી છે. કારણ કે તમે અત્યારે અહીંથી બીજે જવું છે તમારે, તો પેટ્રોલના 70 રૂપિયા છે, તમારું ભાડું બી વધી જવાનું છે. અને ભાડું વધશે તો એ નુકસાન કોને? મૂળ તો વિદ્યાર્થીને જ છે. વિદ્યાર્થીનું બજેટ 5000 હતું, પણ એનો અપડાઉનનો ખર્ચો દર મહિને 500 કે 1000 રૂપિયા વધી જાય છે. નુકસાન વિદ્યાર્થીને જ છે. તો એ ભાડું એ મોંઘવારી જ છે. અને જે વિદ્યાર્થીને નડી રહી છે, મતલબ એ ડીઝલના છે, પેટ્રોલના ઘટાડો હોવો જ જોઈએ ને. બસમાં તમે જાઓ, અત્યારે પ્રદૂષણ કેટલું વધી ગયું. બસની ટિકિટ બી વધશે ને. પેટ્રોલના ભાવ વધશે તો ટિકિટ બી વધશે. ભાજપના કિસ્સામાં વિકાસનું પાસું જ છે. વિકાસનું પાસું છે. અમુક મુદ્દા પર આ પેટ્રોલ છે. બીજા એક વસ્તુ છે કે મોજ શોખની વસ્તુ પર ભાવ વધારો થાય, ચલો માની લે, વાંધો નહીં કે જે લોકોને મોજ શોખ કરે છે એમને અસર નહીં થતી તો કરી છે. કેમ માની નહીં લેતા? પણ આ ભાવ વધારો છે ને, પેટ્રોલની અંદર ભાવ વધારો થયો, ટિકિટમાં વધારો થવાનો, જે સામાન્ય પરિવારમાંથી આવતો એ વિદ્યાર્થીને બજેટ વધી જતું હોય છે. ભાવે વધવો જરૂરી છે ને. ભાવ બધી મેટરમાં વધવો જરૂરી નથી. તો બીજી કઈ વસ્તુમાં એમણે ભાવ મોજ વધાર્યો? શોખની વસ્તુમાં ભાવ વધશે ને તો પબ્લિક બહાર નહીં આવે. પેટ્રોલની અને આ ભાઈએ હાલ કીધું કે પેટ્રોલમાં 1 રૂપિયાનો વધારો થાય તો પબ્લિક બહાર આવી જાય છે. પબ્લિકને બહાર આવવાનું કારણ જ એ છે કે એના સામાન્ય પરિવારમાંથી આવતો વિદ્યાર્થી, એક સ્ટુડન્ટ જ લઈ લ્યો તો એના બજેટમાં વધારો થઈ જતો, અને સામે સ્ટુડન્ટને સામાન્ય પરિવારમાંથી આવતો હોય ને ત્યારે જે 500 રૂપિયાનો વધારો એના માટે એ કામ 5000 જેટલો થઈ પડે. આ બધામાં તમને એવું લાગે છે કે ઈબીસી જે થયું, અનામતની બહુ લાંબી માંગ હતી, ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસને સરકારે 10% અનામત આપ્યું. તમે વિદ્યાર્થીઓ છો, ફાયદો થયો છે એના કારણે? ફાયદો થયો ને. હવે ફાયદો થશે ને. ફાયદો થયો છે.
નવી જે ભરતીઓ હતી સરકારે એબીસી આપ્યું તો નવી જે ભરતીઓ માર્ચમાં લેવાની હતી એ એમને પાછી ભરતી લઈ લીધી અને એબીસી ના લીધે એ લોકોને લાભ થાય એટલા માટે સરકારે આખું પાછું કર્યું. દરેક સમાજ દરેકને લાભ થશે આનાથી. પણ આ એબીસી છે જે આ આપણે અનામતનો મુદ્દો બહુ લાંબા ટાઈમથી ચાલી રહ્યો. ચૂંટણી આવી ત્યારે જ કેમ આવી? પહેલા બી આપી શકતા હતા. એ તો દરેકનો એક સમય આ લોકોને એક મોનોપોલી થઈ ગઈ છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી જે ટાઈમે વોટ માંગવાનું આવે છે એ ટાઈમે એ લોકો કંઈક નવો મુદ્દો લાવી દે છે. અયોધ્યા વાળો મુદ્દો લાવી દે છે, કોઈ પણ બીજો અચાનક મુદ્દો લાવી દે છે. એટલે આ લોકોને એક એવી મોનોપોલી થઈ ગયેલી છે કે જે ટાઈમે એમને વોટ માંગવાનું આવે એ ટાઈમે જે લોકો આ ટાઈપનો રમત ચાલુ કરે. પણ આના 2019 ટાઈમથી છે ને આંદોલન કરવું પડ્યું. આ તો એક કોર્ટનો કેસ હોય એના માટે સલાહ લેવી પડે, વકીલની સલાહ હોય, જજની સલાહ હોય, એનું કઈ રીતે કરવું, આખો દેશ બેસે કાયદો બને. ચૂંટણી આવે ત્યારે સલાહ કેમ મળે? વકીલની જજની બધી સલાહ ચૂંટણી આવે ત્યારે જ કેમ મળે? અરે કોઈ બી મેટર લઈ લો, ચૂંટણી આવે ત્યારે જ કેમ રિઝલ્ટ? ચૂંટણી આવે ત્યારે કેમ પાકિસ્તાન યાદ આવે? ત્યારે જ કેમ પાકિસ્તાન ને કાશ્મીર યાદ કરે છે? કોંગ્રેસની સરકારથી ચાલુ છે, એ વખતનું ચાલુ છે. અત્યારે રિઝલ્ટ તો મળ્યું ને એનું. રિઝલ્ટ મળ્યું પણ ચૂંટણી આવે ત્યારે જ કેમ મળે છે? પણ ચૂંટણી આવે ત્યારે પણ રિઝલ્ટ તો મળ્યું ને એનું. રિઝલ્ટ એક સમય હોય ત્યાં પહેલા રિઝલ્ટ મળ્યું પછી ચૂંટણી. આ મોનોપોલી છે, મોટી રમત બની ગઈ છે વોટ માંગવા માટેની અમને. યુવાઓ પર જે ટાઈમે પરંતુ હવે યુવાઓ છે ને સમજી ગયા. હાલના યુવા વર્ગ સમજી ગયો છે. હાલનો જે યુવા વર્ગ કોંગ્રેસની અંદર જોઈન થાય છે એટલે આ લોકસભાની ચૂંટણીમાં બહુમતી હશે. બતાવશે કે અમે બી સમજીએ છીએ. કોંગ્રેસની બહુમતી સદંતર દેખાશે. 2014માં મોદી લહેર હતી, 2014માં ચાયવાલા, આપણે ચા પીધી, હમણાં ચા પર ચર્ચા કરી. આ વખતે ચોકીદાર તમને લાગે છે કે ફરીથી એક વખત મદદ ચોકીદાર છે તો પછી ફાઇલો કેમ ચોરાઈ ગયા? ચોકીદાર જ છે તો ફાઇલો કેમ ચોરાય? ચોકીદાર છે, ફાઇલો ચોરાઈ જાય છે, પણ ચોકીદારની સરકાર બનશે. ફાઇલો ચોરાઈ ગયા એના પાછળ બીજા મુદ્દાઓ છે. ચોકીદાર હોતા ફાઇલો કેમ ચોરાય? પગલા લેવામાં આવે. એવું લાગે છે કે આ મુહિમ જે છે રાહુલ ગાંધીને ફરીથી મોંઘી પડશે. એકવાર ચા વાળા કીધું, પછી એ મુહિમ મોંઘી પડી ગઈ હતી. હવે ચોકીદારની મુહિમ યુવાઓનો મત જતો રહેશે, કેમ કે ઘણા લોકોને ટ્વિટર ઉપર, ફેસબુક ઉપર ચોકીદાર, મેં બી ચોકીદાર કહીને શરૂ કરી દીધું છે. યુવાઓ વધારે જોડાઈ ગયા છે એવું લાગે. રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીની કોઈ કોમ્પિટિશન જ ના થઈ શકે. અમેઠીમાં અત્યારે રાહુલ ગાંધી સામે જે સ્મૃતિ ઈરાની ઊભા છે એ પણ 100% વધારે લીડથી જીતશે. રાહુલ ગાંધી વડાપ્રધાનનો ઉમેદવાર છે તો બરાબર છે, પણ એ પહેલા જીતી જ નહીં શકે. વિરોધ પક્ષ એવું કહે છે કે ભાઈ અમે તો પ્રધાનમંત્રી ચૂંટણી હતા, આ ચોકીદાર ક્યાંથી આવી ગયા? એવું નથી લાગતું કે જે ડેઝિગ્નેશન હતું, જે પદ હતું, તેને નીચું કરી દેવામાં આવ્યું? ના, એ તો સામાન્ય માણસ જ છે ને. એક પીએમ છે, કોઈ બી હોય, એક સામાન્ય માણસ છે ને, ચલો એમએલએ છે તો બી એ આપણામાંથી જ કોઈ છે ને. આ તો આમ આદમીની કઈ તમે હોદ્દો સત્તા એટલે તમે મોટા થઈ ગયા એવું એમનામ છે જ નહીં. ચોકીદાર છીએ તો છીએ, ચોકીદાર છીએ, ખેત મજૂર છીએ, ખેડૂત છીએ. ખેડૂતની વાત કરી, ખેડૂતોને પોષણ છે ભાવ, કેમ કે તમે પણ ખેડૂત પુત્ર છો, અન્ય લોકો, તમને લાગે છે ખેતરના જે હાલાકીઓ હતી, ખેડૂતને જે હાલાકીઓ હતી તે પૂરી કરી દેવામાં આવી, સરકારે મદદ કરી? બિલકુલ થઈ નથી. હા, ખેડૂત અત્યારે જે ખેડૂતો ખાલી વાતો છે અને કાગળો પર કીધું ને એમ, અને વાતો જ કરવાની વાતો છે. બાકી જે ટાઈમે સરકાર જાહેરાત કરે છે વાત કરી. જે મગફળી કૌભાંડ આચર્યું હતું બનાસકાંઠાની અંદર, એ પણ એક કૌભાંડ જ હતું. કઈ ટેકાના ભાવે એક પણ મગફળી ખરીદી નથી અને સદંતરપણે પૈસાનું કૌભાંડ આચર્યું. એ રાજ્ય સરકારની કરતા તમે કહો છો કે નિષ્ફળતા છે, એ લોકસભામાં મતદાનમાં જશું ત્યારે ધ્યાનમાં રહેશે? હા, ધ્યાનમાં ચોક્કસપણે 100% માટે રહેશે. અમે અમારા વિસ્તારમાં તો 100% બીજા કેનાલોના અમારી બાજુ બહુ બધા પ્રશ્નો છે. એ લોકો એવું કહે છે કે ઉંદર અને પૈસા ખાવાની અંદર જ શીખ્યા છે, બાકી કોઈ વસ્તુની અંદર પાણી નથી મળતું. વિરોધ પક્ષ એવું કહે છે કે પૈસાદારોની સરકાર છે. હા, એવું છે. પૈસાદારોની 100% સરકાર છે. પૈસાદારોની સરકાર છે. ખેડૂતો માટે સરકાર છે ને, તમારા સામે નજર સમક્ષ લીધેલા ખેડૂતોની સરકાર છે. ટેકાનો ભાવ એને મળી રહે છે. ટેકાના ભાવે મગફળી કે અમે ખરીદે, ફલાણું ખરીદે, કોઈ પણ જગ્યાએ ખેડૂતોના પાણી પણ ઊંચા એના લીધે અત્યારે ઉનાળુ ચાલુ થયું છે. ઉનાળાની અંદર પાણીની બહુ જરૂર છે. પાણી પીવા માટે
પછાત વિસ્તારની અંદર જે આગળ પાઇપલાઇનથી આવે છે, પાઇપલાઇનની અંદર બોરો જ નથી, પાઇપલાઇનની અંદર ક્યાંથી પાણી આપવાનું છે? અન્ય કઈ તકલીફોને તમે ધ્યાનમાં રાખશો અથવા અન્ય કયા મજબૂત પાસાઓ છે? કેમ કે 2019 23મી એપ્રિલે મતદાન કરવા તમે જશો, કોઈ પણ પક્ષને કરો, પક્ષ જરૂર નથી, પણ કેવી સરકાર તમે લોકો સમજીને ઈચ્છો કે એવી સરકાર બને એનું મતદાન કરો? મજબૂત સરકાર અને સારી સરકાર બને એવી, જે ખેડૂતોને પ્રશ્ન અને યુવા વર્ગને નોકરિયાત માટેનો જે સૌથી મોટો પ્રશ્ન છે. અમારે તો રોજગારીવાળી સરકાર જોઈએ છે કે જે યુવાનોને રોજગારી ખેડૂતોનું સારું કરી શકે. એ સરકાર બીજેપીની છે અને બીજેપીની સરકાર આવશે એવા અમારા 100% પ્રયત્ન રહેશે. બસ દરેક લોકો ઘરમાંથી નીકળે અને વોટ કરે એવી અપીલ કરીશ. જી, તો 23મી એપ્રિલે તમામ લોકો મતદાન કરશે અને 23મી મે પરિણામ સામે આવી જશે. કેવી સરકાર બને છે, કોની સરકાર બને છે, તેના માટે રાહ જોવી પડશે આખા દેશે 23મી મે સુધી. પોલિટિકલ પંચાયતમાં અત્યારે બસ આટલું જ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.